તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો છે જે લોકો એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખવા માંગે છે, યાની જે લોકોને મનમાં એમ છે કે મારે એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખવી છે, તો તેવા લોકોને આજે હું કહેવા માંગુ છું કે કઈ જગ્યાએ એમ્બ્રોઇડરી ડિઝાઇન શીખવી. તો સૌથી પહેલાં આપણે સારામાં સારું ક્લાસીસ ચોઈસ કરવું પડે છે. આપણે 3-4 જગ્યાએ જઈએ છીએ, ત્યાં અલગ અલગ આપણે સવાલ કરવા જોઈએ કે તમે શીખવાડવાની તમારી પદ્ધતિ કઈ રીતના છે. તો આજે હું તમને જણાવવા માંગુ છું કે કઈ ટાઈપના આપણે સવાલ કરવા જોઈએ, ત્યાંનો માહોલ કેવો હોવો જોઈએ અને જ્યાં તમને જે ટીચિંગ કરાવે છે તે લોકોનો અનુભવ કેટલો છે. તો આ બધું સવાલ તમને આજે એવા હોવા જોઈએ. તો સૌથી પહેલાં તો ક્લાસીસ તમે કોઈ પણ ચોઈસ કરો છો તે ક્લાસીસ કેટલા સમયથી છે એ તમારે જાણવું જોઈએ. ત્યાંના જે ઓનર છે તે પર્સનલી તમને શીખવાડે છે કે કોઈ સ્ટુડન્ટને રાખીને શીખવાડે છે. ત્યાં પછી એ ક્લાસીસનો સમય કેટલા કલાકનો છે, 1 કલાક છે, 2 કલાક છે, 3 કલાક છે. તો મિનિમમ 2 કલાકનો તો સમય હોવો જોઈએ આપણે ટીચિંગ માટે. પ્લસ ત્યાં તમે જે શીખવા જાઓ છો ત્યાં તમને જોબ સપોર્ટ આપે છે. જોબ સપોર્ટ એટલે તમે ત્યાં 5-6 મહિના ડિઝાઇન તો શીખો છો, ત્યારબાદ તમને કોઈ ખાતાના કોઈ કોન્ટેક્ટ કરાવે છે કે નથી કરાવતા, તો તે જોબ સપોર્ટ બહુ જરૂરી છે. અગર જોબ સપોર્ટ ના હોય તો તમને શીખેલું કોઈ મતલબ છે નહીં, કારણ કે તમારા રિલેટિવમાં 4-5 ખાતા હોય પણ વધુ પ્રકારના ખાતા તમારે કઈ રીતના મેળવવા, તમારે ત્યાં ગમે ત્યાં ભટકવું પડે છે. તો જોબ સપોર્ટ બહુ જરૂરી છે. ત્યારબાદ તમારા કામમાં ફિનિશિંગ, સ્પીડ અને પંચિંગ, આ બહુ 3નું કોમ્બિનેશન હોવું જરૂરી છે. તમારી પાસે માની લીજો ફિનિશિંગ જ ન હોય તો ખાતાવાળા તમને ના પાડી દેશે. કાં પછી તમારા કામમાં ફિનિશિંગ છે, પંચિંગ પણ તમને આવડે છે પણ તમારા કામમાં સ્પીડ નથી, તો પણ તમને ખાતાવાળા ના પાડી દેશે. તમારું કામ ગમે એટલું સારું હોય. તો આપણા કામમાં આપણા ફિનિશિંગ કઈ રીતના આવે, કઈ રીતના આપણે ફટાફટ ડિઝાઇન બનાવી શકીએ, એ પણ આપણે જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, મારા પણ ઘણા બધા વિડીયો યુટ્યુબમાં મેં મૂકેલા છે, જેમાં તમને મેં ડિટેલમાં વિડીયો સમજાવેલા છે કે ડિઝાઇન કઈ રીતના બનાવી, કઈ રીતના પંચિંગ કરવી, કઈ રીતના સ્પીડમાં ડિઝાઇન બનાવી, નાનામાં નાની કોઈ પણ ડિઝાઇન હોય તો એને ફિનિશિંગ સાથે કઈ રીતના બનાવી. તો આના મેં ઘણા બધા યુટ્યુબમાં વિડીયો મૂકેલા છે અને હું પણ પોતે ક્લાસીસ કરાવું છું. તો જે મિત્રોને જો ડિઝાઇન શીખવાની ઈચ્છા થતી હોય તો મારા ક્લાસની અવશ્ય મુલાકાત લો. અમારા ક્લાસમાં જરૂર કોન્ટેક્ટ કરો, મારા નંબર નીચેની સાઈડ આપેલો જ છે. તો મિત્રો, તમે અમારી ત્યાંથી ડિઝાઇન શીખો કે ના શીખો કોઈ વાત નહીં, પણ તમે જ્યારે ડિઝાઇન શીખવાનું જો વિચારી રહ્યા છો તો એકવાર અમારા ક્લાસની જરૂર મુલાકાત લો, કારણ કે અમારા શીખવાડવાની પદ્ધતિ કઈ રીતના છે તમને ખ્યાલ આવે. તો મિત્રો, કોલ કરો નીચેના નંબર પર અને આવો અમારા ક્લાસમાં. થેન્ક યુ.